નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ટ્રમ્પની દાદાગીરી વધુ 25% ટેરિફ જીક્યો, જડબાતોડ જવાબ આપવા માટે ભારત પાસે છે 4 વિકલ્પ। કચ્છમાં આવેલી જિંદાલ કંપનીએ ઓચિંતા 600 કામદારોને કાઢી મૂકતા વિવાદ સર્જાયો, સેંકડો પરિવારો મુશ્કેલીમાં મુકાયા। ગુજરાતમાં ભાજપને ટૂંક સમયમાં નવા અધ્યક્ષ મળશે, CR પાટીલે મંત્રીમંડળમાં વિતરણના પણ સંકેત આપ્યા। ભારત અને ચીનની નિકટતા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ધમકી, જો આવું થશે તો ચીન બરબાદ થઈ જશે। ગુજરાતના આંચલપુરાથી PM મોદીએ ટ્રમ્પને કહ્યું, મિત્ર તો જાપાન જેવો હોવો જોઈએ, ભાગીદાર માટે જીત જીતની પરિસ્થિતિ બનાવે। સરકારી કર્મચારીઓના પેન્શનના નિયમોમાં મોદી સરકારે કર્યો ફેરફાર, હવે દીકરીઓને પણ મળશે પેન્શન। આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળિયાને કહ્યું, તમારી સરકાર તમારું જ ન સાંભળતી હોય તો પાર્ટીનો ખેસ ઘરે મૂકીને આંદોલન કરવા આવી જાઓ। અમેરિકાના રડારમાં હવે આવ્યું ઉત્તર કોરિયા ટ્રમ્પના નિશાના પર કિંગ જોંગ। નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસને લઈને ગુજરાતમાં ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ, દરેક જિલ્લામાંથી 750 બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવશે। ભારત સરકારે ઓનલાઈન ગેમિંગ Dream11 બંધ કરવાના નિર્ણયથી વિરાટ કોહલી અને રોહિત શર્માને થયું 200 કરોડનું નુકસાન, IPLને પણ કરોડો રૂપિયાનો ફટકો પડશે। પ્રધાનમંત્રી પદ પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજનું મોટું નિવેદન, કહ્યું, રાહુલ અને રાજા નથી બનતા, જનતા જેને સાચા માનશે તેને જ રાજા બનાવશે। જમ્મુ કાશ્મીરના ડોડામાં ધરાલી જેવી તબાહી, વાદળ ફાટવાથી 10થી વધુ ઘરો નાશ પામ્યા, બચાવ કામગીરી ચાલુ। ભારતીય માલ પર અમેરિકા દ્વારા ટેરિફ લાદવાના કારણે સુરત, નોઈડા અને તિરુપુરાના એકમોએ ઉત્પાદન બંધ કર્યું। રાજકોટના રાજેશનો દિલ્હીના CM પર ચાકુથી હુમલો કરવાનો પ્લાન હતો, ચોંકાવનારો ખુલાસો। ઇસરોએ પહેલીવાર ઇન્ટિગ્રેટેડ એરડ્રોપનું પરીક્ષણ કર્યું, મિશન ગગનમાં એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે। ગ્રેટ નોઈડામાં દહેજના લીધે પતિએ પોતાની પત્નીને જીવતી સળગાવી દીધી, દેશમાં દરરોજ 20 મહિલાઓ બની રહી છે દહેજનો ભોગ। નિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર આગામી 6 વર્ષમાં 25,000 કરોડ રૂપિયા કરશે ખર્ચ। એશિયા કપ પહેલા સૌરવ ગાંગુલીને મળી મોટી જવાબદારી, દક્ષિણ આફ્રિકાની ટીમે મુખ્ય કોચ બનાવવાની કરી જાહેરાત। દેશભરમાં મેઘરાજા ધમરોળવાની તૈયારીમાં ગુજરાત, UP, બિહાર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી। દિલ્હીમાં RSSનું મોટું અભિયાન, હર ઘર સુધી પહોંચશે સંઘની ટીમ, હિન્દુ મુસ્લિમ તણાવ ઘટાડવા મોહન ભાગવત 3 દિવસ સુધી કરશે મંથન। હરિયાણાના એક નિવૃત્ત ક્લાર્ક જગતસિંહે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી। કેન્દ્ર સરકારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની CRPFની જેડ સિક્યુરિટી પાછી ખેંચી, દિલ્હી પોલીસ જ CMને આપશે સુરક્ષા। BMC ચૂંટણી પહેલા અમિત સાટમ બન્યા મુંબઈ ભાજપના નવા પ્રમુખ, CM દેવેન્દ્ર ફડણવીસે કરી જાહેરાત। એશિયા કપ પહેલા Dream11એ BCCIને આપ્યો ઝટકો, કહ્યું, હવે ટીમ ઇન્ડિયાનું સ્પોન્સરશિપ શક્ય નથી। શુભમ શુક્લાના સ્વાગત માટે લોકો લખનૌમાં ઉમટ્યા, હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા। સૌરાષ્ટ્રભરમાં ભાદરવી મેઘસવારી વરસતા 36 ડેમની સપાટી વધી, 13ના દરવાજા ખોલાયા, 9 સલકાયા। ફિલ્મોમાં નંબર 1 રહેલા કલાકારો સાંસદ બન્યા બાદ જનતાનો અવાજ ઉઠાવવામાં નિષ્ફળ। બીજેપી અધ્યક્ષ પદ માટે શિવરાજસિંહ ચૌહાણના નામની અટકળો શરૂ, બંધ રૂમમાં 45 મિનિટ ચાલી મુલાકાત। જીવન મરણ વચ્ચે ઝોલા ખાતે કૃષ્ણનગરીની કામધેનુ એક પછી એક 40 ગાય લંપી વાયરસનો શિકાર બની। દેશભરની 15,000થી વધુ ખાનગી હોસ્પિટલોમાં બજાજ આલિયાસ અને કેર હેલ્થ વીમા કંપનીઓની કેશલેસ સુવિધા બંધ કરવાનો નિર્ણય। બીજેપીના નેતાઓ સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવા લાલ ગુમ, ચૈતર વસાવા સામે બોલો નહીતર ખતમ થઈ જશું। PM મોદીની અમદાવાદ મુલાકાત પહેલા કોંગ્રેસના નેતાઓને કર્યા નજરકેદ। ગીર સોમનાથ જિલ્લાના તલાલા પંથકમાં ધરાધ્રુજી ભૂકંપના 3 આંચકા નોંધાયા।
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના નામે છેતરતી કેન્દ્ર સરકાર મધ્યપ્રદેશમાં ખેડૂતોને 7 લાખ રૂપિયાના નુકસાન સામે માત્ર 1274 રૂપિયા આપ્યા. ભારત પછી હવે યુરોપે પણ ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો. સ્પેન અને સ્વિટ્ઝરલેન્ડે અમેરિકાના 5મી પેઢીના ફાઇટર જેટ F-35ને ખરીદવાનો કર્યો ઇનકાર. ટ્રમ્પભાઈને 2500 રૂપિયાના પાર્સલ પર 17,000નો ચાર્જ લેવો હતો, પણ ભારતે અમેરિકા પાર્સલ મોકલવાનું જ બંધ કરી દીધું. ભાજપનો ગઢ મનાતી મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ પૂરી તાકાતથી ઝંપલાવશે. ગોપાલ ઇટાલિયાએ રણસીંગું ફૂંક્યું. ટ્રમ્પની હેકડી નીકળી જશે. વેપાર યુદ્ધ વચ્ચે પુતિન અને ઝેલેન્સ્કી આવી રહ્યા છે. ભારત શાંતિ કરાર પર થઈ શકે છે વાતચીત. લોકો મતદાન કરે છે પણ તે ઉમેદવારો સુધી પહોંચતા નથી. રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા રાજ ઠાકરે. વિપક્ષી એકતામાં તિરાડ મમતા બાદ હવે અખિલેશે પણ કોંગ્રેસને ઝટકો આપ્યો. PM-CM હટાવતા બિલ પર જેપીસીનો બહિષ્કાર. 7 ડે સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓએ અન્ય શાળાઓમાં એડમિશન માટે શરૂ કરી પૂછપરછ. ભારત બાદ યુરોપની અનેક પોસ્ટલ સેવાઓએ અમેરિકાને પાર્સલ મોકલવાનું અસ્થાયી રીતે બંધ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને ઊંડા અવકાશમાં શોધખોળ કરવા માટે તૈયાર રહેવા હાકલ કરી. 2500 કિલોમીટરની રેન્જ 150 કિલોમીટર ઊંચે સુધી મિસાઇલોનો નાશ કરશે. ભારતે નવી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવનો સીધો વાર. ચૂંટણી પંચ ભાજપના કાર્યકરોની જેમ કામ કરે છે. વોશિંગ્ટન બાદ હવે અમેરિકાના ત્રીજા મોટા શહેરમાં ટ્રમ્પનો કબજો. સૈનિકો મોકલવાની તૈયારીમાં. અમદાવાદમાં PM મોદીનું સ્વાગત કરવા માટે શહેરીજનોમાં થનગનાટ. રસ્તાઓને દુલ્હનની જેમ સજાવ્યા. ફિજીના વડાપ્રધાન રાબુકા નવી દિલ્હી પહોંચ્યા. 25 ઓગસ્ટે મોદી સાથે મુલાકાત કરશે. તંત્રની ઘોર બેદરકારી. બિહાર અને યુપીમાં પાકિસ્તાની મહિલાઓએ નકલી દસ્તાવેજો સાથે સરકારી નોકરી મેળવી લીધી. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જીવનભર દક્ષિણા નહીં લે. અખિલેશ યાદવના નિવેદન પર 2 શરતો મૂકી. RBIનો મહત્વનો નિર્ણય. સમય પહેલા લોન ચૂકવનારાઓ પાસેથી હવે બેંકો નહીં વસૂલી શકે પેનલ્ટી. રાજસ્થાનમાં ભજનલાલ શર્માએ લોકોના ખિસ્સામાં રાહત આપી ટોલટેક્સના દરમાં કર્યો ઘટાડો. સાઉથ આફ્રિકાને ODIમાં મળી સૌથી મોટી રાહત. ઓસ્ટ્રેલિયાએ તોડ્યો ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ. બિહારમાં ભાજપને આંચકો. રામધર સિંહ રાજીનામું આપશે. જમીન વેચીને મગધ પ્રદેશની બધી જ બેઠકો ઉપર ઉમેદવારો ઊભા કરશે. અખિલેશ યાદવે કહ્યું, ભાજપના લોકો પૂંજા પાનેલને મારી નાખશે અને અમારે જેલમાં જવું પડશે.